ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તે મામલે 15 જેટલા લોકો કે જે લોકો મોતને ભેટ્યા। તો જે મદદનીશ ઇજનેર જેવી શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે જેવી શાહે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે આ બ્રિજને 100 વર્ષ સુધી કંઈ જ નહીં થાય। તેમણે શું કહ્યું હતું આવો તે સાંભળીએ। જે બ્રિજ જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે અને જે દુર્ઘટના બની છે તે કયા કારણોસર આ કોલેપ્સ થયો છે અત્યારે એનું કોઈ પ્રારંભિક આપણી પાસે તારણ આવ્યું નથી। એટલે એકવાર તપાસ થાય ને તપાસના અંતે આપણે ખબર પડે કે ભાઈ કયા કારણોસર આ નુકસાન થયો કે ડેમેજ તૂટીને પડી ગયો છે તે તારણ આવ્યા બાદ આપણે કોઈ પણ એનો વિષય વાત કરી શકીએ। માર્ગ મકાન વિભાગની જવાબદારી બને છે, એનું રેગ્યુલર ઇન્સ્પેક્શન થતું હતું, શું થયું હતું અત્યાર સુધી? આટલા વર્ષ જૂનો બ્રિજ છે એ લગભગ 40 વર્ષ જૂનો બ્રિજ છે। જનરલી બ્રિજ 100 વર્ષ માટે આપણે બનાવતા હોઈએ છીએ એટલે બ્રિજની લાઈફ તો હજી છે, બ્રિજની લાઈફમાં ઇસ્યુ નથી, પરંતુ સમયાંતરે રિપેરિંગ કામ પણ આમાં થતું હતું। ગયા વર્ષે આમાં રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું 24-25માં અને જે બી વિઝિટ દરમિયાન નુકસાન જણાતું હતું તેનું કન્ટિન્યુઅસ સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું। સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમે ચકાસી લઈએ રેકોર્ડમાં કે છેલ્લે ક્યારે છે અને શું વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે, કારણ કે હમણાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસ્યું હતું એટલે અત્યારે હાલમાં વિગતો એ મારી પાસે નથી, અમે ઓફિસના રેકોર્ડ પરથી ચકાસીને આપણે જાણીશું। રજૂઆત અનેક લોકોએ કરી હતી, તો પછી હેવી વ્હીકલ માટે મંજૂરી કેમ આપવામાં આવે, કેમ એના પર બંધ? બ્રિજ જર્જરિત હોવા માટે અમને ખાડા અને એના બાબતે રજૂઆત મળી હતી કે બ્રિજ પર ખાડા ને એવું થઈ ગયું છે, એના માટે જ ગયા વર્ષે આખું એનું માસ્ટિક આસફાલ્ટ એ બધી કામગીરી એની રિપેરિંગની હાથ ધરવામાં આવેલી હતી અને ચાલુ ચોમાસા દરમિયાન બી એ જે એમાં નુકસાન થયું હતું તે કામગીરી સતત માર્ગ અને મકાન વિભાગ દ્વારા। તો વડોદરાથી રવિ અગ્રવાલ સંવાદદાતા આપણે લાઈવ જોડાયેલા છે। રવિ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે મદદનીશ ઇજનેર જેવી શાહ કે જેમણે બાઇટ આપી હતી તેમાં તેમણે નિવેદન આપ્યું અને કહ્યું છે કે 100 વર્ષ સુધી આ બ્રિજની જે કાર્યક્ષમતા હોય છે એવી ને એવી હોય છે, એટલે કે જ્યારે બન્યો હશે 40 વર્ષ પહેલા ત્યારે પણ ભ્રષ્ટાચાર થયો। અત્યારે જે બ્રિજના પિલર છે ત્યાં અત્યારે સળિયા દેખાઈ રહ્યા હતા, બ્રિજનો એક ભાગ કે જે આખો બેસી ગયેલો હતો, એટલે ભ્રષ્ટાચાર તો થયેલો જ છે, પરંતુ એ સાથે હવે જે નિવેદનો આવી રહ્યા છે એ પણ શંકાના દાયરામાં છે। સોનલ, સૌપ્રથમ તો હું સ્પષ્ટતા કરવા માંગીશ કે જે બાઇટ આપી રહ્યા હતા તે જેવી શાહ નહીં પરંતુ નૈનેશ નાયકાવાલા અધિકારી છે, કાર્યપાલક ઇજનેર આરએનબી સ્ટેટ વિભાગના વડોદરાના, તેઓ બાઇટ આપી રહ્યા હતા અને ગઈકાલે જ ઝી 24 કલાકે તેમની બાઇટ લીધી હતી અને તેમને અનેક સવાલો પૂછ્યા હતા અને ઝી 24 કલાકે ગઈકાલે અનેક સવાલો ઉઠાવ્યા હતા ઘટના પછી કે જે જવાબદાર અધિકારી છે તેમની સામે સરકાર ક્યારે કાર્યવાહી કરશે અને 3 નામ અમે આપ્યા હતા, જેમાં નૈનેશ નાયકાવાલા, ઉમેશ પટેલ જે યુસી પટેલ છે, સાથે જયમીન શાહ, આ 3 નામ આપ્યા હતા અને સરકારે વધુ એક નામ આરટી પટેલ, આ 4 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે। 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સૌથી મોટી ખબર છે, જી 24 કલાકની ઇમ્પેક્ટ છે કે કાલે જ કીધું હતું કે આ 3 અધિકારી જે છે તે પ્રથમ દ્રષ્ટિએ તેમની જવાબદારી હતી કે બ્રિજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રમાણે છે કે નહીં, બ્રિજ સુરક્ષિત છે કે નહીં, પરંતુ તેઓ આ પોતાની જવાબદારીમાંથી તેઓ ચૂક્યા હતા અને તેના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ તે પ્રકારની વાત કરી હતી અને તેને લઈને જ સરકાર દ્વારા 24 કલાક આ ઘટનાને થઈ ગયા, 30 કલાકથી વધારે થઈ ગયા અને ત્યાર પછી હવે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને હવે સવાલ એ છે કે ખાલી સસ્પેન્શન સુધીની જ કાર્યવાહી કરવામાં આવશે કે તેમની સામે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવશે, કારણ કે આ જે 4 અધિકારી છે, નૈનેશ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર આરએનબી સ્ટેટ, ઉમેશ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર, આરટી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર અને જેવી શાહ એટલે કે જયમીન શાહ તે મદદનીશ ઇજનેર છે, આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। સવાર સુધી આ તમામ 4 અધિકારીઓ અહીંયા પોતાની ફરજ બજાવતા હતા, ફિલ્ડમાં હતા, પરંતુ હવે સસ્પેન્શનનો ઓર્ડર તેમનો આવી ગયો છે અને એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે જે મૃતક પરિવાર છે તેમાંથી કોઈની ફરિયાદ લઈને તેમની સામે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે। હાલમાં તમે જોઈ શકો છો કે ઘટનાને કલાકો વીત્યા બાદ પણ હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, કામગીરી પૂર્ણ નથી થઈ, કારણ કે ચેલેન્જિંગ એટલા માટે થઈ રહ્યું છે કે બ્રિજનો વચ્ચેથી ભાગ તૂટી ગયો છે અને ભાગ તૂટવાના કારણે જે મોટી ક્રેન છે તે ક્રેન આખું વજન જો ઉઠાવવા જાય તો તે ક્રેન પણ નીચે પડે તે પ્રકારની સ્થિતિ, જેના કારણે ખૂબ સાવચેતીપૂર્વક રેસ્ક્યુની કામગીરી એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે 3 જેટલા મોટા જે વ્હીકલ છે તે અહીંયા દેખાઈ રહ્યા છે, એક વ્હીકલ હટાવવા જતાં તે નીચે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તેને બહાર કાઢવાની કોશિશ જારી છે
હજુ પણ લોકોના મૃતદેહ અંદર ફસાયેલા હોઈ શકે છે અને અનેક લોકો મિસિંગ છે તેમને શોધવા માટેની કવાયત અત્યારે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. પરંતુ આ સૌથી મોટી ખબર છે કે રાજ્ય સરકારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને 4 સામે શું પોલીસ કેસ કરવામાં આવશે કે કેમ તે સવાલ મૃતકના પરિજનો અને ગ્રામજનો પૂછી રહ્યા છે. આ બ્રિજ જે તમે જોઈ રહ્યા છો તે બ્રિજનો અહેવાલ G24 કલાકે 2023માં બતાવ્યો હતો કે બ્રિજ જર્જરિત છે, તેના પરથી વાહન પસાર થતા હતા ત્યારે વાઇબ્રેશન થઈ રહ્યું છે અને ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તે દરમિયાન તંત્રએ ધ્યાન ન આપ્યું અને તે વખતે અધિકારી UC પટેલ જ હતા અને તે UC પટેલને તે જોવાની જવાબદારી હતી, પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી ગયા અને આજે દુર્ઘટના થઈને તેમાં 18 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને આ તમામ મોતના આ જ તમામ લોકો જવાબદાર હોવાની અત્યારે સરકારે જે છે તે સસ્પેન્ડ કરીને સાબિત કરી દીધા છે અને હવે વધુ કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. ત્યારે જોવું રહ્યું કે સમગ્ર મામલામાં સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. પરંતુ એક વાત નક્કી છે કે આજે ગંભીર બ્રિજ દુર્ઘટના થઈ છે તે દુર્ઘટના નથી પરંતુ માનવ સર્જિત ઘટના હોવાનું લોકો કહી રહ્યા છે. અનેક વખત રજૂઆતો થઈ, અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યા, મીડિયાના અહેવાલો આવ્યા, G24 કલાકનો અહેવાલ આવ્યો, તેમ છતાં પણ જો નથી જાગ્યા સરકાર કે તંત્ર કે અધિકારીઓ અને તેના લીધે આ માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ચોક્કસથી હવે સરકારે ધીમે ધીમે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ શું સસ્પેન્શન સુધીની જ કાર્યવાહી રહેશે કે વધુ કડક કાર્યવાહી કરશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. જી રવિ, આભાર તમામ વિગતો માટે. તો વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને જે કાર્યપાલક ઇજનેર છે તેમણે નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું હતું કે આ બ્રિજની જે ઉંમર છે તે 100 વર્ષ સુધીની હોઈ શકે છે અને ક્યાંક જ્યારે 40-45 વર્ષ પહેલાં જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે ભ્રષ્ટાચાર થયો હશે ને એટલા જ માટે આ બ્રિજની આયુષ્ય છે તે અડધી સુધી પણ ન પહોંચી શકી અને સાથે સાથે જે લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી એ લોકોએ પણ પોતાનું કામ પ્રોપર વેથી નથી કર્યું અને આ માનવ સર્જિત ઘટના હોવાનું અત્યારે સામે આવી રહ્યું.